નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રોનો હવે પ્રશ્ન છે કે પરીક્ષા ક્યારે? આજે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની અને 7 લાખથી વધારે ફોર્મ ભરાઈ ગયા છે। તો હવે પરીક્ષા ક્યારે આવશે? તો મિત્રો જુઓ, 7 લાખથી વધારે ફોર્મ ભરાણા એટલે નિગમને આટલા બધા ઉમેદવારોની પરીક્ષા લેવાનો કોઈ અનુભવ નથી, કેમ કે પહેલા એમણે માત્ર 30,000 કે 35,000ની જ પરીક્ષા લીધી છે। તો આવા સમયે નિગમ પોતે પરીક્ષાનું આયોજન કરે કે પછી બીજા કોઈ યુનિવર્સિટીને કે પછી ગૌણ સેવાને આ સોંપે, તો એ પણ એક જોવાનું રહ્યું। બીજું કે આ જુલાઈ અને ઓગસ્ટમાં આવડા મોટા જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો એમની પરીક્ષા લેવાનું કોઈ આયોજન શક્ય જ નથી। એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં વાત કરીએ તો જે સીસી થી માંડીને બધી મોટાભાગની ગૌણ સેવાની પરીક્ષાઓ છે એ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં લેવાની છે। તો સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પણ શક્યતાઓ નથી। નવેમ્બરમાં દિવાળી છે અને દિવાળી સાથે સાથે અમુક પરીક્ષાઓ પણ છે, એટલે નવેમ્બરમાં એ શક્યતાઓ નહિવત છે। હવે આવે છે ડિસેમ્બર। તો જુઓ, ડિસેમ્બર અથવા ડિસેમ્બર પછી ગમે ત્યારે પરીક્ષા આવી શકે। તો એનો મતલબ એવો થયો કે તમારી પાસે 4 થી 5 મહિના છે એ કંડક્ટરની તૈયારી કરવા માટેના છે। તો આવા સમય એ મુજબનું તમે ટાઈમ ટેબલ બનાવજો। જો મિત્રો તમારે વધારે ગાઈડન્સ જોતું હોય તો અમારો મેમ્બરશિપ પ્રોગ્રામ જોઈન કરી શકો છો। લેવલ 2 ની 119 વાળી મેમ્બરશિપ જોઈન કરી અને અમારો વોટ્સઅપથી પણ સંપર્ક કરી શકો છો। તો મિત્રો આ વિડીયોમાં ફક્ત એટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, વંદે માતરમ।